જ્યારે પણ બધા સાથે ગયા હો તો એવા વૈષ્ણવને આગળ રાખવો, એના હાથે જારી ભરાવી કે જે હાથથી સેવા અધિક કરતો હોય, જે વધારે ભગવત સેવામાં પહોંચતો હોય ને એને ભલે ઉંમરમાં નાનો હોય, ત્યાં વડીલ જોવાની જરૂર નથી કે જે ઉંમરમાં મોટો હોય એને જ આગળ કરો, જે સેવામાં મોટો હોય એને આગળ કરો. એટલે સીધી સાદી ભાષામાં કહું કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવી. જે હાથ પ્રભુ ઓળખતા હોય, કારણ કે બાલ ભાવ છે ને ત્યાં હાથની મહત્તા છે, વસ્તુની નથી. બાળકને માં તમે જોઈ લો, ગમે તેટલી સારી વસ્તુ અજાણો આપે તો ન ગ્રહણ કરે, પણ સાધારણ પણ વસ્તુ હોય પણ પોતાના સ્નેહીજન આપે તો એનું ગ્રહણ કરે છે. અને એટલા માટે ક્ષણમ મૃષ્ટ, એ ક્ષણવારમાં રાજી થઈ જાય છે. એટલે ગમે તેવો તમે અપરાધ કર્યો હોય ને પણ અમારો લાલન ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એવો છે. સ્વ અલ્પ વસ્તુ શું તોષિત, એટલે જ કહ્યું કે સાધારણ સ્વ અલ્પ, સાવ નાની વસ્તુથી પણ એ સંતુષ્ટ થઈ જાય એવા સ્વભાવ વાળો. અને જયારે પદ્મનાભ દાસને ત્યાં કાંઈ ન રહ્યું ભોગ ધરવા માટે, હાથ જોડીને મથુરાધીશને વિનંતી કરી કે જયરાજ કાંઈ ભોગ ધરવા માટે નથી ઘરમાં. વિચાર કરવા લાગ્યા ને કહ્યા પ્રભુ આગળ કે પ્રભુ મારી ઈચ્છા છે કે હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ, ત્યાં રોજ નિત નવીન ભોગ આપને મળશે. અહીંયા તો હું છોલાઓની ડગલી કરું છું, આ દાલ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા આપને ધરું ને ભાવના કરું. બોલો પ્રભુ શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રોજ ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ, પણ તારી જોડીને હું બીજે ક્યાંય નહીં. તો અલ્પ વસ્તુ શું તોષિત, નાનકડી સાધારણ વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય એવા. આપણે લોકો વધારાની ચિંતા કરીએ છીએ, અરે સોનાની જારીજી, ચાંદીની જારીજી, ચાંદીનો બટ્ટો હોય, આવા શૃંગાર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવું મંદિર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પધરાવાય. અરે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજી કોઈ લિસ્ટ મોકલે છે કે આ જોઈશે? એક વૈષ્ણવ ઠાકોરજી પૂછતા આવ્યા વલ્લભપુર પાસે ગયો અને પૂછતાવીને પાછા આપી દીધા, આપી દીધી. અડધો કલાક બેઠો રહ્યો પણ કઈ ગુરુદેવ બોલ્યા ને. ત્યારે એનાથી ન રહેવાયું એટલે કહ્યું કે કંઈક સમજાવો તો ખરા, કેમ સેવા કરવી, કેમ ભોગ ધરવા, કેમ જારીજી ભરવા. હું તો એની રાહ જોઈને બેઠો છું. ત્યારે ગુરુજીને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહી દઈએ છીએ કે જેમ રાખે એમ પ્રસન્નતામાં રહેજો. અહીંયા અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ, વૈષ્ણવને નથી સમજાવતા. જયારે પુષ્ટાવીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ બસ હવે આનું ઘર એ આપનું ઘર છે, આ જ આપની યશોદા છે અને આના ઘરનો વૈભવ એ જ આપનો નંદાલયનો વૈભવ છે. અને એટલા માટે ઠાકોરજી એવા સરળ, જો તમને સ્વભાવ સમજાવી દીધો ઠાકોરજીનો કે તમારા માથે બિરાજ. અને આ ઠાકોરજીની વાત કરું છું, આ કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નથી કરતો. આ ઠાકોરજીની વાત કરું છું એ કઈ નાથદ્વારમાં બિરાજતા શ્રીનાથજીની વાત નથી કરતો. આ જે ઠાકોરજીની વાત હરિરાયજી કરી રહ્યા છે એ ઠાકોરજી કોણ છે? જે તમારા ઘરે બિરાજે છે. આ તમારા ઠાકોરજીનો સ્વભાવ કહી રહ્યો છે. રોજ જેની સેવા કરો છો ને તમે, એ પ્રભુની સ્વભાવ કહું છું. આજે તમે રોજ ખોળામાં લાલનને લો છો ને એ લાલનની વાત કરું છું. અહીંયા જયારે પણ હું ઠાકોરજી શબ્દ વાપરું એટલે કોઈ મારા ઘરે બિરાજતા ઠાકોરજી ના સમજતા, આ તમારા ઘરે જે બિરાજે છે ને એ પ્રભુની વાત કરું. કથાના ઠાકોરજી જુદા અને સેવાના જુદા એમ ના હોય. જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે હંમેશા એ રીતે કથા સાંભળવી કે આ મારા ઠાકોરજીની વાત કરી રહ્યા, એક કરીને જાણવા. અને એટલા માટે તમારા ઠાકોરજી કેવા છે? સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પણ એ રાજી થઈ જાય એવા છે. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખી ઠાકોરજીથી દૂર ન થતા. આવું જલ નથી, આવી જારી નથી, આવો ભોગ નથી, આવી મિશ્રી નથી, આ નથી. આ બધું પ્રભુ માટે છે, પ્રભુ આના માટે નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ પ્રભુમાં ન થવો. કેવા છે પ્રભુ? સ્વકીય હૃદયાભિગ્ન તદ અન્ય જ્ઞાન વર્જિત, નિજ જનોના મનોરથ સિવાય ઠાકોરજી બીજું કાંઈ જાણતા નથી. પ્રભુનું જ્ઞાન કેટલું છે જે તમારા ઘરે બિરાજે છે?
તમારા હૃદયમાં જે મનોરથો છે ને, બસ એ એટલું જ જાણે છે. તમારા સિવાય બીજું જાણવા ને સમજવામાં એને કોઈ રસ નથી. તમારા માથે બિરાજતા ઠાકોરજીને એક જ રસ છે, તમારામાં છે બસ. એટલે બીજી બધી વાતોમાં પ્રભુને રસ જ નથી. જેમ 6 દિવસનું બાળક હોય, બસ એને માનો ખોળો મળે એટલે પૂરું. આજુબાજુ શું થઈ રહ્યું છે, કેમ ઉજવાઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, એ બાળકને માં સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એમ તમારા માથે બિરાજતા ઠાકોરજી પણ એવા છે, એમને તમારા સિવાય તમારા બીજા કશા કામમાં રસ નથી. આ જ પ્રભુનું જ્ઞાન છે. બસ આટલું જ પ્રભુ જાણે. આ પ્રભુનું જ્ઞાન. આવા પ્રભુ સ્વભાવ વાળા પણ કહ્યું હરિરાય મહાપ્રભુજીએ 19મા શ્લોકમાં કે આ તો મહાપ્રભુજીની કૃપા છે તો ઠાકોરજી મારા ઘરે બિરાજે છે, નહીં તો પ્રભુ મને ઓળખે ક્યાંથી. અને 19મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે, ઠાકોરજી તમને જોઈને તમારા ઘરે આવ્યા છે, પણ તમને દેખાડનારા કોણ છે? કે મહાપ્રભુ. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું, કારણ કે જીવને એમ થઈ જાય કે હું કેટલો મોટો ભગત, મારામાં કેવા સદગુણ, જોને ઠાકોરજી મારે વશ થઈને મારા ઘરે આવી ગયા, મન મારા પર મોહિત થઈને ઠાકોરજી મારા ઘરે આવી ગયા. ત્યારે હરિરાયજી ચેતવે છે કે શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને, એ શેના માટે બિરાજે છે? કારણ કે મહાપ્રભુજીની કૃપા તમારા ઉપર છે. અને એટલા માટે મહાપ્રભુજીએ ઠાકોરજી તમારા ઘરે પધરાવ્યા. પણ જો સ્વયં પૂર્ણ પુરુષોત્તમને તમારા ઘરે પધરાવત છે તો 1 મિનિટ પણ તમે સાચવી શકો એમ નથી ઠાકોર. જો સ્વતંત્ર સ્વભાવ વાળા પ્રભુને પધરાયા હોત, સ્વતંત્ર ઈચ્છા વાળા, એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, વેદ અને ઉપનિષદમાં જે પરમાત્માની વ્યાખ્યાઓ છે, એવા પરમાત્મા જો તમારા ઘરે આવ્યા હોત ને, 1 મિનિટ સાચવી શકો એમ નથી. હવે વિચાર કરો, નંદાલયમાં પ્રભુ જેવી લીલા કરતા એવી લીલા તમારા ઘરે પ્રભુ શરૂ કરે તો સાચવી શકો? આજુબાજુ દોડીને જાય અને ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ જાય, કોઈનું દૂધ પી જાય, પાડોશીઓ જોડે ઝઘડા ન થઈ જાય તમારા? એ વ્રજમાં જે વર્ણન છે, એ વર્ણન વાળા ઠાકોરજી જો તમારા ઘરે આવી જાય તો તમે સાચવી શકો? તમને કેવા પ્રભુ જોઈએ? અમે કહીએ એ રીતે રે એવા ઠાકોરજી આપો તો રાખીએ. હે ને, આપણને દેવા જ ગમે, એમની ઈચ્છા પ્રમાણે રહેવું ગમે. જો ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને તમારે ત્યાં બિરાજતા હોય, 1 દિવસ પણ સાચવી શકો? સીધી સાદી સરળ વાત કહું, જે તમે ભોગ ધરો એ રોજ જો એ આરોગી જતા હોય ને, તોય મહિના પછી વિચાર કરો કે ધરવું કે નહીં. આ તો પાછું આપે છે એટલે એમ લાગે કે આપણું જ છે ને. ખાલી જે તમે આપો છો અત્યારે ઠાકોરજીને, એ ખરેખર લઈને જતા રહે ને, તોય તમે જોડે ભાઈ પ્રભુ હવે વર્ષે એકવાર અધિક મહિનામાં પધારજો, 2.5 વર્ષે. રોજ તો નહીં ફાવે, આ તો ના પોસાય. કારણ કે આપણું તો ભોગ ધરતા પહેલા જ પ્લાનિંગ હોય, આ દૂધનું શું કરીશું, આ પેડાનું શું કરીશું, આ મિશ્રીનું શું કરીશું. ભોગ ધરતા પહેલાનું પ્લાનિંગ હોય છે આપણું. બધું ગોઠવી પછી એક ભોગ બનાવી ભોગ ધરી આપણે. હવે વિચાર કરો, જો બધું આરોગવા લાગે તો શું થાય? એક દિવસ દૂધ પીવડાયું ગણેશ, રોજ પીવા લાગે તો કોઈ જાય જ નહીં મંદિરે. આ તો એક દિવસ મજાકમાં બધા કરે. પ્રભુ પ્રસાદ બનાવીને પ્રભુ આરોગ્ય છે, નિશ્ચિત વાત છે. જેમ ફૂલમાં તમે જોખો, પછી એની સુગંધ લો, પછી પાછું જોખો તો વજન ઘટી જાય છે ના, એટલું જ રહે. એમ તમે જે સામગ્રી ધરી એમાં ધરવાનો જે ભાવ હતો ને, એ ઠાકોરજીએ લઈ લીધો અને પાછો મહાપ્રસાદ બનાવીને પાછો આ પ્રભુ અંગીકાર ભાવને કરે છે. એને વસ્તુનો ક્યાં આકર્ષણ છે? પણ મૂળ વાત જે હું કરતો હતો કે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને તમારા ઘરે બિરાજે તો આમાંથી કેટલા લોકો સેવા કરે? સંભવ જ ના થાય. એના માટે બધા ભલભલા હાથ જોડીને જતા રહે. પણ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી! તમને ઠાકોરજીને વશ કરીને ઠાકોરજી તમારા ઘરે ન પધરાવ્યા, પણ ઠાકોરજીને તમારે વશ કરીને તમારા ઘરે પધરાવ્યા. જેમ પેલો જાદુગર હોય ને, અને હિપ્નોટાઇઝ કરે જાદુગર, એટલે પેલો એમ કે હમણાં રણ છે, આ તો તડકો છે, પેલાને ગરમી લાગવા માંડે. પછી એમ કે હવે ઠંડી છે, ઠંડ લાગી રહી, ઠંડી નથી. હિપ્નોટાઇઝ થયો હોય
એટલે જેવો પેલો બોલતો જાય એવો અનુભવ થાય. બસ ઠાકોરજીને પણ હિપ્નોટાઇઝ કરીને તમારા ઘરે મહાપ્રભુજી પધરાવે. તમે ભર બપોરે એમ કહો કે લાલન જાગો હો ભયો ભોર, ઠાકોરજીને એમ થાય કે હા હવે સૂર્યોદય થયો. ધરી હોય મિશ્રી અને 56 ભોગના કીર્તન ગાતા હો, નિત્ય લીલામાં ગાઓ કે આ ધર્યું છે, આ ધર્યું, માખણ મિશ્રી ઓર મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. ઠાકોરજીને થાય આજે તો લોટરી લાગી ગઈ. અને જ્યાં ટેરો હટે ત્યાં જૂની ને જાણીતી એક મિશ્રી પડી હોય. બાકી વર્ણન એવું કીર્તનમાં કરે પ્રભુ આજે તો લોટરી લાગી ગઈ. આટલી બધી સામગ્રી આરોગવા મળશે. અને જુએ ખુલે આ લોકો તો સૂકો મેવો એવો મિક્સ કરીને આ ધરે ઠાકોરજીને કે છૂટા પાડવામાં ઠાકોરજીનો અડધો કલાક જતો. ભલે સૂકો મેવો ધરો પણ થોડું ગોઠવીને વ્યવસ્થિત કરીને આરોગવાની ઈચ્છા થાય એ રીતે ધરવું ભોગ. એવું મિક્સ કરીને ખીચડી બનાવીને ધરે કે પ્રભુ ત્યાં છૂટું પાડું ત્યાં તો સરાવા આવી જાય. પેલો એક ઘડી થઈ જાય માત્ર. એટલે અંગીકાર પણ કરાવો તો પ્રભુને આરોગવાની ઉત્સુકતા થાય એ રીતે ધરવાનું. એને આરોગવું ગમે. કારણ કે જ્યારે આરોગાવાનું, બનાવવાનો પ્રકાર, સજાવાનો પ્રકાર, ધરવાનો પ્રકાર અને સરાવવાનો પ્રકાર, આ ચારે પ્રકાર શીખવા જોઈએ. સામગ્રી કઈ રીતે બનાવાય, કઈ રીતે સજાવાય, કર્મનું હાર લીવાવે. આપણે નિત્ય લીલામાં તો કેટલું સુંદર વર્ણન હરિરાયજી કર્યું. જયારે બનાવી લીધું પણ કઈ રીતે સજાવીને ધરવું. અમારા ઠાકોરજી તો તમારા કરતા મોડર્ન. તમે તો હવે ડાઇનિંગ ટેબલમાં ખાતા થયા. અમારે તો ઠાકોરજીને ભોજનની પાઠ 500 વર્ષોથી આવે. તમે હવે 5 કોર્સ મીલ ને આ મીલ ને આ જુદું પહેલા અને અમારે ઠાકોરજી તો પહેલેથી મેવા જુદા, દૂધગર જુદું, ચકડી જુદી, ચકડી જુદી, બધું સજાવીને આવે. તમે હવે ચમચીથી ખાતા થયા. અમારા ઠાકોરજી તો પહેલા ચમચા ચમચી, એમાં પણ દૂધની ચમચી જુદી, એની કટોરી જુદી, એની સકડીની ચમચા જુદા, એના ચમચા જુદા. તમારા કરતા અમારા પ્રભુ તો બહુ મોડર્ન છે. તમે હવે આ બધું કરતા થયા. પુષ્ટિ માર્ગમાં બધું 500 વર્ષોથી થાય. હવે હાથ ધોવા માટે તેંડુલકરને એડમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો પડે કે હાથ ધો, વોશ યોર હેન્ડ. મોટી ભાગની 80% બીમારીઓ એનાથી થાય છે. અને પુષ્ટિ માર્ગમાં અમે કઈ થાકી ગયા કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, હાથ ખાસા કરો. હવે લોકોને બ્રાન્ડ એમ્બેસેડરો બનાવવા પડે કે આ બધું જાહેરાત કરો. અને આચાર્યો, તમે ઓર્થોડોક્સ માનતા હતા મરજાદીને આચાર્યોને, હવે ટીવીમાં એડ જુઓ તેંડુલકરને તો હવે બધા હાથ ધોતા થઈ જાય. તો આ બધું તો 500 વર્ષોથી આપણે ત્યાં છે જ. આ બધું જે વાત કરું છું કે પ્રભુ કેવા છે કે તમારે વશ થઈને પધરાવે. એટલે તમે જે ભાવ બતાવો ઠાકોરજીને એને સવાર ત્યારે જ પડે જ્યારે તમે જગાવો. તમે પોડાવી દો તો એની રાત થઈ જાય. તમે મિશ્રીમાં એ ભાવ કરો કે આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, તો ઠાકોરજીને મિશ્રીમાં એવો સ્વાદ આવે. કારણ કે તમારે વશ થઈને ઠાકોરજી તમારે ત્યાં મહાપ્રભુજી પધરાવે. અને પાછું કેવું સૌભાગ્ય તમને આપ્યું. યશોદાજીને સેવા કેટલા વર્ષ મળી? 11 વર્ષ ને 52 દિવસ. અને તમે એવા ભાગ્યશાળી છો કે યશોદાજીને તો 11 વર્ષ જ સેવા મળી, પણ તમારે ત્યાં તો 40 અને 50 વર્ષથી ઠાકોરજી બિરાજે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજીએ તમને આપ્યું. વિચાર તો કરો કેવું સૌભાગ્ય. યશોદાજી કરતા પણ અધિક. કારણ કે એ સમયે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો. અને કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી કેવલ નંદ ઘેર આનંદ નથી, પણ ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘરે ઘરે મંગળા થાય છે. ઘરે ઘરે શૃંગાર ધરાય છે. ઘરે ઘરે ઉત્સવ ઉજવાય છે. ઘરે ઘરે પલના થાય છે. ઘરે ઘરે જન્માષ્ટમીઓ મનાય છે. વિચાર તો કરો, એ સમયે તો એક ઘરમાં આ બધું થયું. અને આજે મહાપ્રભુજીની કૃપાથી ઘરે ઘરે આ થઈ રહ્યું છે. અબ જો ભઈ તો કબહુ ન ભઈ. મહાપ્રભુજી એટલા માટે તો ભૂતલ પર પધાર્યા. માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. પણ વિચાર કરું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો સેવક શું કરે, એક વૈષ્ણવ શું કરે. બસ જયારે આ રીતે વિચારશો ને તો જીવનમાં સારા સમાધાન મળશે, ઉત્તમ ઉકેલ મળશે, જેનાથી જીવનમાં શાંતિ પ્રગટશે. હરિરાયજી કહે અમારા ઠાકોરજી સરળ છે પણ સસ્તા નથી. અને એટલા માટે બીજી પંક્તિમાં શ્લોકમાં કહ્યું, એવં વિદઃ સદા હસ્તે યોગિનઃ પારદો યથા. આવા
શ્રી મહાપ્રભુજીની કૃપાથી પધારેલા ઠાકોરજી જે એવા સરળ અને સુગમ ભાવને વશ છે, સ્વલ્પ વસ્તુતોષિત, નાની વસ્તુમાં રાજી થઈ જનારા આવા સરળ સ્વભાવના પ્રભુ છે. પણ એને સસ્તા ન જાણે. એને કઈ રીતે સાચવજે? જેમ યોગીઓ પોતાના હાથમાં પારો સાચવીને રાખે. એકવાર પ્રયોગ કરી જોજો. હાથમાં પારો સાચવીને બતાવજો. તમારું ચિત્ત એકાગ્ર ને શાંત નહીં હોય ને તો પારો સરકી જ જશે. હાથમાં રહે. એને સાચવવા માટે સંપૂર્ણ એકાગ્ર થવું પડે તો જ હાથમાં પારો ટકે. બસ એક યોગી જેમ પારાને સાચવે છે, વૈષ્ણવે એ રીતે ઠાકોરજીને સાચવવા. સંપૂર્ણ ચેતના જ્યારે એમાં લગાવી દે ત્યારે સ્થિર થાય. એમ પ્રભુ પધાર્યા છે. મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ મને આપ્યું છે. આનાથી મોટું બીજું મારું સૌભાગ્ય શું હોઈ શકે? અને કોઈ કિંમતી વસ્તુ હોય ને એને તમે કેવા સાચવીને રાખો? તો આ છે આપણું નિધિ. કોણ? આપણા ઠાકોરજી. બસ એને પણ પોતાનું સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ જીવનની માની કે આનાથી મોટું અને વિશેષ મારા જીવનમાં બીજું કાંઈ નથી, એવું ઠાકોરજી માટે ભાવ રાખી અને પ્રભુને સાચવવા. કે મારા બધા સુખોનો ભોગ આપી દઉં પણ મારા પ્રભુને શ્રમ ન પડે એવો તત્સુખનો ભાવ રાખીને સાચવવા. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતે. પોતાનું સર્વસ્વ આપી દઈએ એના સુખ માટે. વાર્તા સાહિત્યમાં તો પ્રસંગ આવે છે ને, એકવાર ગુસાઈજી જયારે પરદેશ પધારતા હતા ત્યારે પોતાના કડા રત્ન જડિત ગિરધરજીને આપીને ગયા અને કહ્યું કે જયારે કોઈ જરૂરી કામ આવે ને કઈ રહે નહીં તો આને વેચીને પછી આનાથી નિર્વાહ કરજો. એકવાર નવનીતલાલ પલનામાં બિરાજેલા છે. ગિરધરજી પલના ઝુલાવી રહ્યા છે અને સામે ધોંધી પદ ગાઈ રહ્યા છે. ધોંધી સેવક પરમ વૈષ્ણવ અને એટલું સુંદર ગાય છે કે નવનીતલાલ પલનામાં ઝૂલતા ઝૂલતા અતિ પ્રસન્ન થઈ ગયા. કિલકારીઓ કરવા લાગ્યા અને કીર્તનની સાથે સાથે નવનીતલાલ પોતે હાથ આમ કરીને તાલ આપવા લાગ્યા. અને જયારે ગિરધરજીએ પ્રભુનું મુખારવિંદ જોયું ને એવા પ્રસન્ન થઈ ગયા છે. મારા ઠાકોરજી કેટલા રાજી છે, કેવા પ્રસન્ન છે, એમને કોઈની નજર ન લાગી જાય. એટલે તુરંત ગિરધરજીએ કડા કાઢ્યા, નોછાવર કરી નવનીતલાલ પર અને ધોંધીને આપી દીધા. હવે આપી તો દીધા પણ સેવામાંથી જ્યાં બહાર આવ્યા ત્યારે યાદ આવ્યું કે કાકાજી ગુસાઈજી તો કહી ગયા હતા કે કોઈ બહુ જરૂરી કામ આવે ને ત્યારે વેચીને નિર્વાહ કરજો, અને મેં તો નોછાવર કરીને આપી દીધા. હવે જો ગુસાઈજી આવશે, કાકાજી આવશે તો મારા પર નારાજ થશે. ડરવા લાગે અને થોડા દિવસ થયા ને ગુસાઈજી પરદેશથી પાછા પધારે. ગિરધરજી સંતાય છે, છુપાય છે. મનમાં બીક લાગે છે કે જો પ્રશ્ન કરશે ગુસાઈજી કે શું કર્યું કડાનું તો હું શું જવાબ આપીશ? ગભરાવા લાગે. એટલામાં ગુસાઈજી બોલાવ્યા, ગિરધરજી અહીં આવો. ગિરધરજી આવ્યા અને તુરંત ચરણોમાં પડી ગયા. ક્ષમા કરો કાકાજી, મારાથી ભૂલ થઈ. શું ભૂલ થઈ? કે એકવાર નવનીતલાલ એટલી પ્રસન્નતામાં બિરાજતા હતા, પલ્લામાં ઝૂલતા હતા, ધોધી એટલા સુંદર પદ ગાતા હતા અને એમને પ્રસન્ન થયેલા જોઈ મને એમ થયું કોઈની નજર ન લાગી જાય. એટલે આપે જે જરૂરી કામ માટે કડા આપ્યા હતા ને મેં નોછાવર કરીને ધોધીને આપી દીધા. ક્ષમા કરજો, હવે આવો અપરાધ નહીં કરો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, નવનીતલાલ પ્રસન્ન હતા કે હા? અરે એટલા પ્રસન્ન હતા કે તાલ આપતા હતા. અચ્છા, આટલા પ્રસન્ન હતા તો પછી ગિરધરજી ખાલી કડા કેમ આપ્યા? આપણું જે કાંઈ હતું એ બધું નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે પ્રભુ પ્રસન્ન થાય એનાથી મોટું આપણા જીવનમાં બીજું કાંઈ. આ અને એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે, કારણ કે હરિરાયજી કોણ છે? મેં પહેલા જ દિવસે કહ્યું, વલ્લભાચાર્યજીની વિદ્વત્તા, ગુસાઈજીની કૃપાલુતા, આપણા ગોવિંદલાલજીની સેવા પરાયણતા અને કલ્યાણરાયજીની અનન્યતા, આ બધું જ ભેગું મળ્યું એ શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે.